ગુજરાત સહિત દેશ વિદેશમાં વસતા લાખો રંગભક્તોમાં આનંદની લાગણી, ભક્તોની આતુરતાનો આવ્યો અંત. શ્રી રંગ અવધૂત મહારાજના જીવન કવન પર આધારિત યોગીરાજ રંગ અવધૂત ફિલ્મના પોસ્ટરનું આજે કરાયું વિમોચન. હિન્દુ સનાતન ધર્મમાં ખુશી જોવા મળી હતી. નારેશ્વરના રમણીય સ્થાનમાં વસીને દત્ત સાધનાના માર્ગ તરફ પ્રયાણ કરી દત્તમંત્રનો શ્વાસ જપ કરતા કરતા ઉગ્ર તપસ્યા આદરીને દત્ત ભગવાનનો સાક્ષાત્કાર થયા બાદ અવધૂતી જીવન ગાળનારા નારેશ્વરના નાથ પરમ પૂજ્ય રંગ અવધૂત મહારાજના સમગ્ર દેશમાં લાખો આસ્થાવાન ભક્તો છે. ત્યારે વલસાડના કથાકાર રાકેશભાઈ જોશી દ્વારા પૂજ્ય બાપજીના જીવન ચરિત્ર ઉપર આધારિત ગુજરાતી ફિલ્મ યોગીરાજ રંગ અવધૂત ફિલ્મનો પ્રારંભ થતાં લાખો રંગ ભક્તોમાં આનંદની લાગણી જોવા મળી છે. વડોદરાના પાદરા ખાતે રંગ જયંતિના શુભ દિવસે ફિલ્મની શૂટિંગનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારે આજે ફિલ્મનું પોસ્ટર વિમોચન કરવામાં આવ્યું હતું. આ પોસ્ટર વિમોચન તમામ રંગ મંદિર, શ્રી દત્ત મંદિર, રંગ પરિવારોમાં વિમોચન કર્યું હતું. ત્યારે દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાંદોદના દત્ત મંદિર તેમજ વિઠ્ઠલનાથ મંદિર ખાતે યોગીરાજ રંગ અવધૂત ફિલ્મનું પોસ્ટર વિમોચન દત્ત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ ફિલ્મમાં મુખ્ય કલાકારો સાથે સહકલાકારો, મહેમાન કલાકારો તેમજ અનેક ભક્તો દ્વારા ફિલ્મ અલગ અલગ પાત્રો સાથે ફિલ્મ નિર્માણમાં ભાગ લીધી છે. પૂજ્ય બાપજીના જીવન ચરિત્ર અને વિચારધારાને વેગ આપવા હેતુસર આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેમ ફિલ્મ નિર્માતા કથાકાર રાકેશભાઈ જોશી તેમજ રંગ પરિવારના અથાગ પ્રયાસથી ફિલ્મને સફળ બનાવ્યું હતું. આ ફિલ્મ જુલાઈ 2026માં તમામ થિયેટરમાં પ્રસિદ્ધ થશે. આ ફિલ્મ અચૂક પરિવાર સાથે નિહાળીને રંગ અવધૂત મહારાજનું સાનિધ્ય અને અવધૂત આનંદની અનુભૂતિ થશે એ ચોક્કસ છે. મલ્ટી લેંગ્વેજ એટલે કે હિન્દીમાં, અંગ્રેજીમાં પણ આ ફિલ્મ આવશે, મરાઠીમાં પણ આ ફિલ્મ આવશે. જેમ આ દેશ અને વિદેશોમાં પણ રિલીઝ થશે અને બધા સહયોગ કરજો અને આ ફિલ્મ જોવાનું થિયેટરમાં જ રાખજો અને વિચારજો, જેથી કરી પિક્ચર બનાવનારને પણ સહયોગ થઈ શકે અને એની ખ્યાતિ થઈ શકે. આમ તો ઘણા બધા આપણે ખર્ચ કરી નાખીએ છીએ, પણ આ પિક્ચર બધા સભ્યો સહિત અને દરેકને કહેજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને આ દરેકને જણાવજો કે આ ફિલ્મ આવી રહી છે અને બધા થિયેટરમાં જઈ સિનેમાઘરોમાં જોવાનો આગ્રહ રાખજો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત. આજે કયા કયા જગ્યા પર વિમોચન થયું છે? આજે આ ફિલ્મનું વિમોચન નારેશ્વર મંદિર, જે અમારા પૂજ્ય બાપજીનું મંદિર છે, સોલા રંગ મંદિર, મુંબઈમાં પણ જ્યાં જ્યાં બાપજીનું મંદિર આવેલું છે, ચાણોદમાં પણ વિશે તીર્થક્ષેત્ર દક્ષિણ પ્રયાગ ચાણોદમાં પણ આ થયું છે. ત્યારબાદ અહીંયા ચાણોદમાં રંગ મંદિર, દત્ત મંદિર છે, ત્યાં પણ આનું વિમોચન થઈ રહ્યું છે. મોસ્ટ ઓફ આજે બધી જ બાપજીની જગ્યાઓ પર આ પોસ્ટર વિમોચન થઈ રહ્યું છે. બસ એનો તમે લાભ લેજો આગામી દિવસોમાં અને પિક્ચર જરૂર સફળ થાય તેવો સાથ સહકાર આપજો. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.